અત્યારે મારો ચહેરો છે ને એ મને કવિતા કૌશિક જેવો દેખાય છે. આજની ચિત્રલોકની પૂર્તિમાં મેં જોયું કવિતા કૌશિક FIR વાળી. એ પહેલાંથી મારી ફેવરેટ હતી. અને ઓલું ટેક માય બ્રેથ હવે એમાં એ પપ્પાનું કહેવાનું એવું છે કે એમાં બરાબર પપ્પા માટે મેં એ ફોટો બનાવ્યો હતો તમારો મમ્મીનો. હવે તમે એક્ઝેક્ટલી ટોમ ક્રૂઝ છો. મને તમારી અંદર એ ટોમ ક્રૂઝ દેખાય છે ક્લિયર. તમે મને એવું કીધું કે તું એમાં હો બરાબર છે. હા એમ કે ટેક માય બ્રેથ હવે એમાં બરાબર ખબર હવે તમે એમ મને મારા મગજમાં થોટ, કારણ કે હું તમને એમ કહું કે પપ્પા તમે મને કીધું હતું આ વસ્તુ બરાબર, તો તમે એમ કહી શકો છો મેં તને ક્યારે કીધું દીધી. મારી ઉપર એવા ખોટા આરોપ નહીં ડાલવાના. અને મેં એવું ક્યાંય હું કંઈ કહેતો જ નથી. તારા મગજના એ ખ્યાલ છે વસ્તુઓને, હું છે ને એવી વસ્તુઓમાં કંઈ માનતો નથી. કારણ કે દુનિયાએ 2011થી તમારા સહિત બધાએ આ જ વસ્તુ કરી છે. મારો પ્રશ્ન એવો હશે કે અદ્રશ્ય રૂપથી બધા કઈ જાય છે કે વિઝિબલી કઈ જાય છે, મને હું દુબળ છું સ્ટાર્ટિંગથી યાદ નથી રહેતું. પ્રોબ્લેમ મારો આ છે. અને પોવર્ટી હું ખિલાફ છું. મેઇન વસ્તુ 2008થી કે જિંદગી ભરથી મને એ ખબર પડી, મને એ રિયલાઇઝ થયું કે છે ને દુનિયામાં આ મારા ખુદના વિચાર છે કે દુનિયામાં છે ને ગરીબ લોકો છે ને એની કોઈ ઇજ્જત હોતી નથી. અને ગરીબ લોકો ઉપર કોઈ દયા ભાવના રાખવાની ન હોય. ગરીબ લોકો ગરીબ એટલે હોય છે કેમ કે એ લોકોની છે ને લાયકાત ગરીબાઈની હોય છે. એ લોકોએ પ્રયત્નો ન કર્યા હોય. અને ગરીબ લોકો ઉપર આપણે એમ કહીએ કે આપણા કરતાં સામે ઓલા ઝૂંપડાવાળા રહે છે એ લોકોને દેખો, એ લોકો ખુશ હશે કે મામૂલ લોમડો ને એ લોકો જિંદગીની અંદર ખુશ તરીકે રહેતા હશે ને આપણા લોકો પૈસાદાર, આપણા લોકોની અંદર પ્રોબ્લેમો. પૈસાદાર હોવું એક તબક્કે જિંદગીની અંદર છે ને એ વસ્તુ જે 2-4 વસ્તુ મેં છે ને આ મારા ખુદના વિચારો અત્યારે મૂકું છું બ્લોગ ઉપર. કે એક તો છે ને શબ્દો શું હોય છે દુનિયાની અંદર કે એ એક ટાઈપની છે ને આવી આકૃતિઓ હોય છે. અહીંયા આઉટસાઇડ કે એવું લખ્યું છે આ ટાઈપની આકૃતિઓ, એક ટાઈપનો એબ્સ્ટ્રેક્ટ પિક્ચર્સ હોય છે. એ આપણને લાઈફમાં ક્યાંય છે ને ટચ નથી કરતો અહીંયા શરીર ઉપર. તો શબ્દો ક્યારેય આપણને કોઈ પણ પ્રકારનો માર આવો આવો કે આવો આવો એવો માર આપણને શબ્દો મારતા નથી. એટલે શબ્દોને છે ને જટ નાના ગણવાના ને એ એક પ્રકારની આકૃતિઓ હોય આવી આકૃતિઓ અહીંયા જે આ ટી શર્ટ ઉપર છે ને એવી આકૃતિઓ. બીજી વસ્તુ હા એ તમને કહેવાનું રહી જશે બાકી એ ટોમ ક્રૂઝ ને એમાં તમે છો એક્ઝેક્ટ. મેં તમારો મમ્મીનો ફોટો બનાવ્યો હતો ટેક માય બ્રેથ હવે બોલ મમ્મી એમાં છે અને તમે ટોમ ક્રૂઝ છો. અને એ હાટું જ સ્ટાર્ટિંગના ફેઝમાં પહેલી કે બીજી પોસ્ટમાં મેં ગીત મૂક્યું હતું બોલ લઈને ટેક માય બ્રેથ હવે. અને ઓલું વચ્ચે બી હમણાં પોસ્ટ મૂકી એમાં મેં મૂક્યું સ્વદેશ મહિલામાં કે ખબર નહીં હોય સોનાક્ષી સિન્હા મહિલામાં મેં ટાઇટલ માર્યું છે કે બોલ લઈને ટેક માય બ્રેથ હવે બરાબર. એટલે એ મમ્મી ને તમે બે છો બરાબર છે. એમાં મને ક્યાંય વચ્ચે લેવાની જરૂર નથી. હું એ ટાઈપની મને ખુશી ન થાય કે મારા પપ્પા એમ કહે કે તારા ક્લાસમાં એક ખૂંટ હતો અને એ ખૂંટ હું છું. હું તારા પપ્પા, હું તારા પાસેથી મોટિવેશન હું ખુદ એમ કહું છું બાકી હું મારા પપ્પાને ફોલો કરું છું અને મારા પપ્પાનું 0.00001% હું છું. અને મને છતાં બી એમ અભિમાન છે બચપણથી કે બે હું એટલે કોણ, હું મારા પપ્પા જેવી એક્ઝેક્ટ બરાબર. હકીકતે હું કે પપ્પા એમ કહેવા માંગે એમ કે નહીં તું મારી ઉપરથી દીદી બેટા પ્રેરણા તારે નથી લેવાની બેટા ચની તારે મારી ઉપરથી પ્રેરણા નથી લેવાની. હું તારા ક્લાસમાં હું તને ટેક માય બ્રેથ હવે હું ટોમ ક્રૂઝ અને તું એમાં બરાબર. તો હું એવા કોઈ રોલની અંદર છે ને મારી જાતને કોઈ દી ડેપેક્ટ ન કરું. વર્ષો પહેલાં બી ઐશ્વર્યા રાય માયલું બી હતું અને એ મારે કંઈ કહેવું નથી. ઐશ્વર્યા રાય માયલું એ ઓલી કોણ છે ઓલું રાંઝણ દયા રે બોલિયા એ બી તમે એને મમ્મી છો. એમાં અને ટોમ ક્રૂઝ બર્લિન ટેક માય બ્રેથ હવે એ બી તમે એને મમ્મી છો. અને એ રિયલ ફેસમાં આ મારી પાસેના જે શબ્દો છે ને એ આખા મારા મમ્મીના શીખડાવેલા છે. જમાનાવારીથી પપ્પા છે ને મમ્મીને એક જ વસ્તુ કહેતા આવ્યા છે, શું ખબર છે કે શબ્દોની સ્વામીની.
2008ના ટાઈમમાં મારું જરા આખેટ મને કાઉન્સેલિંગ હાલતું ને ત્યારે બી પપ્પા મમ્મીને એમ જ કહેતા કે શબ્દોની સ્વામીની છે. કોણ? મમ્મુ. બરાબર. એટલે આ જે શબ્દો દુનિયાની અંદર પેદા થયા છે ને અહીંયા ઘરની અંદર, એ બધું મમ્મીનું અજ્ઞાન છે અને આ મમ્મીના શબ્દો છે. બાકી મારી અંદર છે ને જિંદગીની અંદર મારી અંદર કાંઈ નથી. હવે હું મેઇન વાત કરું. અને મારા ભયાનક વિચારો કે દુનિયામાં મારા વિચાર સાંભળે માણસો એમ કે શું કહે છે. નહીં, જેમ શબ્દો આકૃતિઓ છે ને એ આપણને ટચ કરતી નથી એટલે એનો માર આપણને વાગતો નથી. એવી રીતે બીજી વસ્તુ કે ગરીબ લોકોની ઉપર કોઈ દિવસ કોઈ દયા ભાવ ન રાખવાનો હોય. માણસો એમ કે ગરીબ લોકો ઉપર દયા રાખવાની, ને ગરીબ માણસો આપણી પૈસાદાર કરતાં ગરીબ માણસોની અંદર ખુશી હોય. ખુશી તમે તમારી પાસે સંપત્તિ હોય, ધન સંપત્તિ બધું બરાબર છે, સમૃદ્ધિ, રિચનેસ હોય, પણ એ રિચનેસને જો તમે એન્જોય નથી કરી શકતા ને, અને એ રિચનેસના ટાઈમમાં તમને એવું દેખાતું હોય કે મિડલ ક્લાસના લોકોને એવા લોકો બધા સુખી છે, અંદરથી સુખ છે એ લોકોની અંદર, અંદરથી ખુશી છે, અંદરથી એ લોકોની અંદર એક સંતોષ છે. આશુતોષ રાણા અસંતોષની જગ્યાએ એ લોકોની અંદર સંતોષ છે એક ટાઈપનો. અને અમે લોકો પૈસાદાર, અમે અંબાણીઓ, અમે મસ્ક, અમે ટેસ્લાવાળા, અમે કબીર મહેતાઓ, બરાબર. મને એક ઉદાહરણ, આપણું નામ પામે ઉદાહરણ કે બેઝ પર લીધું છે એમને જનરલી આપણી હારે કોઈ કનેક્શન નથી. હું જનરલાઇઝ બેઝ ઉપર વાત કરું છું, મને ઈચ્છા થઈ છે તો વાત કરું છું. અને આ વિડીયો બી લાસ્ટ આ વખતે હું તમને વોટ્સએપમાં મોકલીશ, બરાબર છે. અને હું ખુદ ઓબ્ઝર્વ કરીશ. પણ હા, કે શું કહેતી હતી મોબાઈલ, હા એક મને જરૂરી વસ્તુ યાદ આવી. બીજી બધી બિનજરૂરી વસ્તુ કરતાં સૌથી પહેલાં જરૂરી વસ્તુ અહીંયા હું કહી દઉં કે આ જે કાંઈ વિડીયો મુકાય છે એની અંદર માની લ્યો અગાઉના વિડીયોઝની કોન્ટ્રોવર્સીને કારણે કોઈ એવું સોચે કે આ શબાના પોતાના મમ્મી પપ્પાની ઉડાડી રહી છે અથવા એના મમ્મીની ઉડાડી રહી છે, તો એ વસ્તુ નથી. એ જે પ્રશ્ન છે એ આખો અલગ છે અને આ પ્રશ્ન આખો અલગ છે. શબાના ખુદ છે ને ગજનીની અવસ્થામાં જીવતી હોય છે. શબાનાને 15 મિનિટના રિટ્રોગ્રેડ કે જે કહેવાતા હોય એવા એમનેશિયા હોય છે. અને જે તે સમયે શબાના છે ને જિંદગીમાં મને કાંઈ યાદ હોતું નથી ટૂંકમાં, અને મારી અંદરની પ્યોરિટીની વસ્તુ હોય ને એ જ હું કહેતી હોઉં છું મારા મમ્મી પપ્પાને. અને બીજી મેઇન વસ્તુ શબાનાની એ છે કે કોઈ દિવસ છે ને શબાનાએ બેક સાઈડમાંથી માર્યું નથી. ટોન્ટિંગ કરવું કે વસ્તુઓ કરવી, શબાનાની હિસ્ટ્રી માટે ચેક તમારે લોકોએ બાલ મંદિરથી કરી જોવી કે એના ખુદના ગ્રુપને એણે 1 થી 2 વખત જિંદગીમાં દરેક જગ્યાએ માફ કરેલું હોય છે. બાલ મંદિરમાં બી એણે ગ્રુપ બાલ મંદિરથી માંડીને એણે બાલ મંદિરમાં બી ગ્રુપ છોડી દીધું હોય છે એની બેનપણીઓને. એના પ્રાઇમરીના બેઝમાં જે દીપક હાઈસ્કૂલમાં નહીં, પ્રાઇમરી રૂપાયતનમાં હતી ત્યારે બી એન્ડમાં શબાના હંમેશા એકલી હોય છે 7મા ધોરણમાં કે એવી રીતે, બરાબર. 95.7% આવે અને ક્લાસમાં નહીં સ્કૂલમાં બીજો નંબર. 95.8% વાળી છોકરી છે ને હે એ પહેલો નંબર હોય, અને 95.7% માટે શબાનાનો બીજો નંબર આવ્યો હોય. એટલી બ્રાઇટ સ્ટુડન્ટ શબાના ખુદ રહી છે બચપણથી, પણ હંમેશા શબાના એન્ડમાં એકલી હોય છે. અને એની હિસ્ટ્રી ચેક કરવા માટે તમારી પાસે છે ને દુનિયાની અંદર 1000 લોકો તમને સાક્ષી આપશે, અને એ લોકોને સાક્ષી માંગવા માટે બી આ બી શબાનાનો નેચર છે નહીં. પણ આ જ્યારે મારા ફેમિલીની વાત થઈ રહી છે ને તો હું ખુદ પઠાણ છું, શાહરૂખ ખાન છું, હું જીમ નથી. ભલે કેરેક્ટર મને જીમનું જ ગમે છે, મ્યુઝિક વસ્તુ, અને મારી ખુદની જાતને બી હું મારી ખુદનો ડાર્ક આસ્પેક્ટ તરીકે હું મારા પપ્પાની જેમ હું મારી ખુદની જાતને જીમને દિશા આપણને મત કપાવતી હોઉં. પણ રિયાલિટી એ છે કે હું નેશન, જે રાષ્ટ્ર છે ને એ રાષ્ટ્ર તરફી મારી વફાદારી હોય છે, અને રાષ્ટ્ર તરફી વફાદારીનો એટીટ્યૂડ એક જ ઇન્સાનમાં ડેપિક થયેલો છે પઠાણની થીમમાં, શાહરૂખ ખાનમાં. એમાં ચહેરાઓ કે આંખો હારે કોઈ કનેક્શન નથી. એટલે આજે દુનિયા સાંભળે છે ને એની માટે હું કહું છું કે મારી હિસ્ટ્રી શબાનાની ચેક કરી જોવી. એણે બધી જગ્યાએ સાવલીમાં, રૂપાયતનમાં, બાલ મંદિરમાં, હાઈસ્કૂલોમાં, શબાનાને યાદ બી નથી અત્યારે એટલે રેન્ડમલી જવા દઉં છું મેં. એ બધાને એ લોકોએ બધાને છોડ દીધા છે શબાનાએ. અને જ્યારે એ લોકોએ ખુલાસા માંગ્યા છે ને કે શબાના તું શું કરવાને અમારી યાર બોલતી નથી, ત્યારે શબાના એક જ વસ્તુ કીધી છે કે ભાઈ મને કોઈ પ્રશ્ન નથી. અને મને છે ને જિંદગીમાં શબાનાને કોઈ છોડી શકતું નથી. શબાનાને કોઈ છોડે ને એ પહેલાં છે ને શબાના બધાને છોડી દે છે.
અને શબાના છે ને ફેસ ટુ ફેસ મારે છે. કોઈ જિંદગીમાં છે ને બેક સાઈડમાંથી એણે ટોન્ટિંગો માર્યા હોય, વાંકા મોઢા કરીને આ તસ્લીમું ને સુમુક્યુની જેમ કે સારી નાઈટ બે શર્મી ક્યાં એટલા એ દાખલા મોજૂદ હોય છે કે શબાના એમ કે હું કે બે તારી ઉપર માન છે નસીરા આપણને. શબાનાના ડાચા ભેગું નવાજુદ્દીન ભળે છે, શબાનાના ડાચા પૈકી તાલીની સુસ્મિતા ભળે છે, શબાનાના ડાચા ભેગું વિદ્યુત જાંબલ ટકલો નખો ભળે છે, બરાબર. તો એ માણાના જેવા ફેશિયલ ફીચર્સ હોય ને હે એ પ્રકારની એ ઇન્સાનની મેન્ટાલિટી હોય. નવાજુદ્દીન હારે જો મેક્સિમમ મારા ફીચર ભળતા હોય ને તો યાદ રાખો કે હું નવાજુદ્દીન ટાઈપનું ઇન્સાન હોઉં. અને નવાજુદ્દીન ટાઈપનું ઇન્સાન છે ને છોકરી વેડા ન કરે કે બેક સાઈડમાંથી એના પપ્પાને ને એના મમ્મીને ટોન્ટિંગ કરતો હોય, પપ્પા એ તમે ટોમ ક્રૂઝ ને એમમાં મમ્મી છે કેમ કે મમ્મીએ મને અહીંયા ઉંદેડા ભેગી રાખી એટલે હું અહીંયા ટોન્ટિંગ કરું. તસ્લીમ નથી અહીંયા. તસ્લીમને ને મુમતાજને એની માને 36 આંકડા હોતા છે, મમ્મીએ કીધું છે. મારે કોઈ દિવસ છે ને મારા મમ્મી યારે 36 આંકડો રહ્યો નથી. અને જે કાંઈ હું બની છું ને એ એક જ કારણે બની છું. મારા મમ્મીનું ખુદનું સપનું હતું કે મારી છોકરી છે ને છોકરા જેવી હોવી જોઈએ. અને મારા પપ્પાએ મારા મમ્મીને વચન આપ્યું હતું લગ્નની પહેલી રાત્રે કે છે ને આપણી આ છોકરીને આપણે દુનિયાના એન્ડ સુધીનું ભણતર હું ભણાવીશ તમ તારે, નો ટેન્શન. મમ્મીએ એવું વચન માંગ્યું હતું પપ્પા પાસે. તો પપ્પાએ એવું વચન આપ્યું હતું, આવું મને યાદ છે. એટલે જિંદગીની અંદર છે ને હું જે કાંઈ કહું છું ને પ્યોરિટીથી કહું છું. મારા મમ્મીને ખુદને હું એમમાં સમજું છું અને મારા પપ્પાને ખુદને હું બર્લિન ટેક માય બ્રીથ હવેનો ટોમ ક્રૂઝ સમજું છું, ચહેરેથી બી સમજું છું અને ઓલામાં બી સમજું છું. હું કે મમ્મી મહાન છે એમમાં જ છે મમ્મી, અને પપ્પા છે ને મમ્મીની સામે ટોમ ક્રૂઝ બર્લિન જ છે. દેખાવથી બી હું ફોટો મૂકી બહાર, મારા ફોનની અંદર એ ફોટો પડેલો છે, એ મેં બનાવેલો જ છે મમ્મીનો પપ્પાનો એમ મને ટોમ ક્રૂઝનો મમ્મીને બી મોકલેલો છે વોટ્સએપમાં. દુનિયાદારી સામે મૂકોનથી દુનિયાદારીને હું ડાચા દેખીને રિયલાઇઝ કરવાની આદત હોય કે બે એના પપ્પાને એ ટોમ ક્રૂઝ કે એના મમ્મીને એ એમમાં કહે, કેરેક્ટર વાઇઝ કહેતી હોય ને વસ્તુઓ વાઇઝ કહેતી હોય, પણ બે ચહેરા તો ચહેરા હારે તમને સાબિતીઓ આપશું અમે દુનિયાના માણસો કે તમે દેખો કે અચાઈ મહેતા સાહેબ છે ને એ બર્લિન ટેક માય બ્રીથ હવેના ટોમ ક્રૂઝ છે અને મમ્મી છે ને એ એમમાં છે, અને રિયાલિટીમાં બી મમ્મી એમમાં છે અને પપ્પા છે ને બર્લિન ટેક માય બ્રીથ હવેના ઓલા છે. અને એ બેયનું ભારતીય ઇન્ડિયન કનેક્શન તમારે જોવું હોય ને તો રંજણ દે યાર બોલિયા જોઈ લેવાનું. રંજણ દે યાર બોલિયા એમાં કોણ છે એ ગીત બી મેં નથી દેખો આ સુધી, બરાબર છે. પણ એ ઐશ્વર્યા રાય છે એક, અને એક છે ને આ રણવીર સિંહ દિશાવિહીન એ જમાનાવાળીથી મારા મગજમાં પપ્પાએ આ શબ્દ કાઢ્યો હે, મેં નથી બોલતી એવું. અને પપ્પાને હું કહું ને તો પપ્પા એવું કે મને ટૂંકમાં આજે એક્સપેરિમેન્ટના બેઝ ઉપર પપ્પા હું તમને મોકલી આવું વોટ્સએપની અંદર, બરાબર છે. પછી હું દેખું છું અને એ બી હજી મને કોઈ નક્કી નહીં હું તમને આ મોકલું વિડીયો કે નહીં, કદાચ નો બી મોકલું અને ડાયરેક્ટ આ બ્લોગ ઉપર હું પબ્લિશ કરું, કાંઈ નક્કી નહીં મારું. સારું હાલો હવે હું મૂકું છું. પણ ટૂંકમાં યાદ રાખો એ દુનિયાવાળો બધાય નવાજુદ્દીન તો ઉઠશે બે મારી અંદરથી, પઠાણ ઉઠશે. નવાજુદ્દીનને તો હજી હરાવી ગઈ છે, વિલન તો છે ને દુનિયાની અંદર એ આણમાં હારે, હીરો કોઈ દી દુનિયામાં છે ને પિક્ચરની અંદર હાયરો નથી. તો પઠાણ છે ને જે હે પઠાણ ઉઠશે ને તો આખી દુનિયાની મા બેન કરી નાખશે. એટલે હું જે કાંઈ કહું છું ને એ હું ફ્રન્ટ મારે જે ઇન્સાન હારે મારો પ્રોબ્લેમ હોય ને તો હું એને ક્લિયર કટ કહું કે ભાઈ મને આ લોચ્યો છે, ઇવન મારા ઘરનાને હોતે. અને એ જ વસ્તુના સંસ્કારને એ જ વસ્તુ મને મારા મમ્મીએ બનાવેલી છે પહેલાંથી. એટલે તમે લોકો એમ માનો કે હું મારા પપ્પાને ને મારા મમ્મીની ને આવી વાતો કરતી હોઉં કે રોકીને શ્રીનિધિ શેટ્ટીને, તો એ રિયલમાં અમારા એટીટ્યૂડ છે એટલે ને એમાં મારા પપ્પા ખુદ ખુશ છે. એટલે એ મારા મમ્મી પપ્પા વચ્ચેનો પ્રેમ છે, એ લોકો વચ્ચેનો બોન્ડ છે મારા મમ્મી પપ્પા વચ્ચેનો. એ લોકોનો પ્રેમ એટલો અગાધ છે, પ્રેમ એટલો ડીપ છે કે જે અમારા પપ્પા ખુદ એમ કહે કે તારા મમ્મીની સામે બેટા છે ને હું ખુદ બર્લિનનો ટોમ ક્રૂઝ છું, તારા મમ્મી ટીચર છે મારી અને હું તારા મમ્મીનો સ્ટુડન્ટ છું, તારા મમ્મી શબ્દોની સ્વામીની છે અને તારા મમ્મી પાસેથી મેં શીખવું છે બધી વસ્તુ. તારા મમ્મી એ પ્રેમ એટલો એ પુરુષનો હોય કે જે એ એમ કહેતો હોય કે મારી પત્નીને હું હકીકતે મારા કરતાં બેસ્ટ લેવલ ઉપર જોઉં છું.
અને હું પુરુષ છું તો એનો મતલબ એવો નથી કે હું મહાન બની જાઉં અને સ્ત્રીને હંમેશા કચડેલી રાખું. હું એ પુરુષ મહાન કોઈ બન્યું હોય ને, ઇન્સાન કામવાળો કિરીટભાઈ કામવાળો રહે, કેમ કે લાયકાત કામવાળાની હોય. કોઈ ઇન્સાન ક્લાસ 1, મેં જે કીધું હતું ને, કોઈ ઇન્સાન ક્લાસ 1 ઓફિસરના લેવલ સુધી પહોંચે તો એની એ કેપેબિલિટી હોય, એની અંદરનું એ પોટેન્શિયલ હોય, અને એ દુનિયાના બીજા પુરુષોના ટોળાથી એ આખો અલગ તરતો હોય. એની અંદરની એની અંદરનું પોતાનો ખુદનો ઈગો, પોટેન્ટ ઈગો એટલો હોય, સલ્ફર પર્સનાલિટી, એનો પોટેન્ટ ઈગો એટલો હોય, એનો મસ્ક્યુલાઇન આસ્પેક્ટ એટલો હોય કે એ ખુદ એમ કહે કે હું પુરુષ છું અને હું બધી રીતે કેપેબલ છું. બધી રીતે કેપેબલ મીન્સ કે મને શબ્દો નથી આવડતા. હું કહું છું ને કે મારા પપ્પાનું 0.001% છું, એટલે મને શબ્દો નથી આવડતા, બરાબર. પણ હંમેશા ખબર નહીં, આની અંદરથી તમારા લોકોને જે સમજવું હોય ને એ સમજો, બરાબર છે. હું કોઈ મારા પપ્પાના જ ખુદના નિયમને હું ફોલો કરું કે ખુદ કબીર મહેતાએ છે ને કોઈ દિવસ વસ્તુઓને ઇલેબોરેટ કરી નથી. કબીર મહેતા ખુદ સાયલન્સને, ખામોશીને સન્નાટામાં જ માને છે, બરાબર છે. એની અંદર એ ખામોશીનું મ્યુઝિકલ વગડતું હોય છે. એટલે હું બી મારા પપ્પાને જ ફોલો કરું છું, તો હું અહીંયા હવે ધ એન્ડ કરું છું, ધ અભ્યાસ. ચાલો, એ હા.